એ બા કેટલી વાર છે હવે આ વાસણ થઈ ગયા મારે બધા કા પંકજભાઈ કેમ છો હારું મજા મજા તમારે કેમ છે અમારે હું વાંધો અમાર માં દીકરીને ખાઈ પીને જલસા પણ તમે આ માં દીકરી જો તો આટલા બધા વાસણ ને તમારે શું કરવા હે પેલા વાસણ તો હોય ને ઘરમાં અહીં અમારે મહેમાન એમાં નહીં આવતા હોય મહેમાન થઈને એટલે હું આવ્યો હું ઓલી વાત લઈને ચા પાણી પીવો ને હા ચા પાણી પીવાના જ હોય હારું હારું સમજો ઓલી વાત લઈને આવ્યો હું આપણે વાત થઈ હતી અગાઉ ઓલી વાત કરી હા પછી બધી હરખી વાત કરી છે ને પૈસાની હા પૈસા ની બધી વાત કરી લીધી છે હું કહું છું પંકજભાઈ શું હા તમે વાત ભલે કરી પછી કાંઈ આમ ઓલી 1.5 લાખ રૂપિયાની વાત કરી છે ને મેં ઠેકાણું ગોત્યું હોય ને એમાં તમારે ફોતરું ડગે નહીં આમ જો આપણું મારું કામ પરફેક્ટ જ હોય એમ તો મને ખબર છે તમારું કામ પાકું હોય પણ મારે પૂછી લેવું હારું જો અત્યારે ખબર છે ને ઠેકાણા આવે કેટલાય મારે આવે એમ તો લાઈનો લાગતી હતી તો કરી ન લઉં આટલા વાર ઘરમાં હું કામ બેહી રહું અમથું 2 વાર છૂટું કર્યું છે મેં જો આમાં હોય કાંઈક ને નીકળે કાંઈ અરે ન્યા તમારે ટેન્શન નથી મકાન છે જમીન છે મારા કામમાં તમારે આટલું જ ટેન્શન લેવાની જરૂર નથી પરફેક્ટ જ છે બધી રીતે પરફેક્ટ છે હા અને વાડી જમીન બધું છે ને પ્રોપર્ટી બધું હા બાકી જો હું દાડીએ જાવ એમ નથી હો ઈ બધું જોઈ લેજે તું હવે મને ઈ નો સમજાય ને તમારે ખાધું નથી ખૂટે એવું તો તમારા 1.5 લાખ ને કરવા છે શું જો પંકજભાઈ આ મારે ચોખવટ કરવી નહોતી પણ હવે કરવી પડશે એવું મને લાગે છે એમાં એવું છે ને કે અમારે જો અહીંયા કોઈ કમાવા ધમાવાળું છે નહીં માં દીકરી એકલા બરોબર અને મેં લીધી છે 1.5 લાખની લોન તો હવે ઈ તને બધી ખબર હોય આમાં મારે હું હાલતું હોય હવે 1.5 લાખ આવે તો હું સીધી લોન ભર દઉં બસ મારા બા બિચારા ક્યાં જાય ઈ તો મને સમજાણું પંકજભાઈ હા આમ તો દીકરીના પૈસા કોઈ લે નહીં પણ મારે મજબૂરી છે ને જો મારા બા ને દીકરી ગણું કે દીકરો બધું હું જ છું હવે એને પાછું બીજું કોઈ છે નહીં એટલે મારે ન છૂટક્યા કરવું પડે મારા જે મનમાં વેમ હતો ને એ નીકળી ગયો ને પણ મને એક વાત નો સમજાણી તમારે છૂટું થઈ ગયું છે તો તમારે હેથો કેમ પૂરો હો અરે પંકજભાઈ તમે તો ભારે કરી હો અત્યારે જમાનો કેવો છે ખબર છે એમને બહાર નીકળાય ના ઓલું આપણે હેથો પૂર્યો હોય તો કોણના લગ્ન થઈ ગયેલા એટલે હેથો પૂરી રાખવો પડે હા ઈ વાત સાચી તમારી તો આમાં બધું એવું હોય હા તે કાંઈ વાંધો નહીં સારું હાલો હું જાઉં છું અને હા મેં 2 જગ્યાએ વાત કરી છે હો જ્યાં તમને ગમે ને ત્યાં ગોઠવાનું અને સામે વાળાને ગમે ઈ ગોઠવશે બરોબર કાઈ વાંધો ને આ તો બધી નસીબની વાત છે જ્યાં થાય ત્યાં બીજું હા તે વાંધો ને હું ને જઈને વાત કરું હાલો હા તે આવજો હા હાય ભગવાન પંકજભાઈ જેવું પણ હાવ ન થાય હો તો આ જાળો કોઈ ને આમ ઊંચું કરીને કોણ જીવ છે આ ડબલો લઈને આયા જ જાતા લાગે છે હજુ ધાબુ નથી ભીડ્યું તમારા બેટા ડબલું લઈને આયા જાય એટલું ગંજી માર્યું છે આ કોણ આવો નવરો છે તે આયા જ વિયો આવે છે શું કરું હવે તો હાથમાં આવે ને તો એને છઠ્ઠી યાદ કરાવી દો હવે હું મોટા મોટા ઝાડા નાખું છું પણ તોય આમ થાય છે બોલ કરો દાદા એટલે પણ હું છે ને હજુ ધાબુ નથી ભીડ્યું ડબલા લઈને આમ જ જાય છે લે પણ આ ક્યાં આવે તમારું મકાન છે આ મારું મકાન છે એટલે હું પગાર્યું બારાક મૂકી દીધા એટલે પણ દાદા નકરી પ્રોપર્ટી લઈ લઈને હું તમારે નકરું આળોટું છે 2 મકાન કર્યા 2 હવે તમને શરમ થવી પડે બૈરું લાવો બૈરું એટલે બૈરું પણ ક્યાંક મળે તો મારે લાવવું છે માલ હોય ને એટલે બધું મળી રહે ઓલા હા નકામાં લુખે ને મળી જાય પણ મને બૈરું મળતું નથી અરે મકાન નહીં તમને સમજો પૈસા હોય ને એટલે બધું મળી રહે પૈસા થી બૈરું મળી જાય હા માલ હોવો જોવે તો ગોચ ને ભલામણા થાય છે થાય પૈસા કેમ ન થાય હા તો કાંઈ વાંધો નહીં મારા ધ્યાનમાં છે બોલો ગોતી દે ભલામણા હાવ લુખેસ હોય ને મળી જાય છે રખડતો માણા હોય ને મળી જાય મને બૈરું મળતું નથી 2 પેટી થાય તો મળે અરે ભલા હવા 2 પેટી થાય પણ તું ગોતી દે આજના જ ગોતી દે મને કાંઈ વાંધો નહીં તૈયાર રાખજો હા ફાઇનલ હું ગોતી દઈશ પછી એમાં ફગવું ન જોવે તો અત્યારે હું બેંક માં જ જાઉં છું પૈસા લેવા હા તે કાંઈ વાંધો નહીં અને પાકું છે ને પાકું અને આપણે પાઘડી ને સમજવાના હું હા ઈ તો બૈરું લાવી દઉં રાજી ન કરું તારું ખીચું ગરમ કરી દઉં તો વાંધો નહીં ગોત ભલામણા ગોત બૈરા વગર નું નકામું છે આ ઓલો બંગલો હું કરવો આ હું કરવો
બૈરું હોય તો જ મજા આવે ને. તમે કાયમ પ્રોપર્ટી સામું જોયું, કોઈ દી એમ ન વિચાર્યું મજુ હવે મારે ઘર બાંધવું જોઈશે એમ. ના ના હવે તો આમ તો ગોતે જ છે તું, હવે બીજું કાંઈ નહીં. આ તે વાંધો ને, હાલો તમારા માટે ગોતું છું. હા તું બરોબર, ગોતવા જા, હું બેઠા જાઉં. પાકું હાલો. હા, લે હવે તો ભાઈબંધ હારો મળી ગયો, બૈરું ગોતી જઈશે અને હવે હું બૈરા વાળો થઈ જઈશ. હવે ઓલું બૈરું ગોતવા ગયો છે, હું જો બેંકે. હવે તો બૈરું આવે એટલે આમ તો એવી મજા આવે, એવી મજા આવે, એવું આપણે મજા આવી જાય, આનંદ આનંદ થઈ જાય. બૈરું હોય ને તો 5 પછી મહેમાન આવે અને વાંઢાના ઘરે વાંઢા જ આવે. જવા દે લે, બૈરું આવે એટલે એવી મજા આવે ને, ખરા કરી રાજી રાજી થઈ જાવ. તમાર લીલું પણ એમ હાલે છો, બાકી જોડે છે. આપણે કઈક રીલ્સ બી ઉતારીએ. એટલે મકાન તો હારા બનાવ્યા છે, પણ આ પગથિયા કેમ આમ છે? એટલે આપણે ઉતાવળ શોર્ટકટ લીધું. શોર્ટકટ છે. હા હાલો. પકડ પકડ મને. હા એ આવ્યા અમે. આવો બેહો. લ્યા પણ એ પાપા બેહો તો ખરા, ખાટલે. એટલે પંકજ, હા ઓલી સોડી ગમે કે ન ગમે, પણ મને આ બહુ ગમે છે. એ પાપા ઈ છે. ઈ જ છે. હા. હોય ને યાર. લ્યા પણ ગોઠાય હાથ, ગોઠાય મારું, ગોઠાય તું. અરે હરખ દુડા નો થાવ, ગોઠવી દઉં. પેલા પાણી પીવો ને. પંકજ, ભલે 3 લાખ રૂપિયા થાય. અરે તમારો ટાંકો ભીડી દઉં, અમે નો કેવું પડે. અરે મારો સલેપ ન ભીડાય તો કઈ નહીં, પણ આયે ભીડી દઉં સલેપ હું. અરે. અરે મજા આવી ગઈ. બાકી મને ધાર્યું એવું ગોઈ દીધો પંકજ, શું પણ એની વાત કરવા આમ તો. હા યાર પંકજ, બાકી કટકો ગોત્યો, ત્યાં કટકો ગોત્યો. અરે ટીલાભાઈ. જલ્દી ગોઠાય ગોઠાય ગોઠાય. કઈ ટીલાભાઈ છે ને રૂપનો કટકો. ઓ વાર નો લગાડ, ગોઠાય તું. એટલે પંકજ, હા કે રૂપનો કટકો કઈ ઘટે નહીં. એમ થોડો હું કટવા દઉં મારા ભાઈ હાટુ. પંકજ તું કઈક સમજ, તું થોડોક આઘો જા, હું 2 મીઠી વાતો કરું. એટલે ટીલાભાઈ ભૂલાઈ ગયો હવે. પણ તમે સમજતો જ નથી તું. બુદ્ધિ વગર નહીં. હા બધું આમ હવે બેહવા બસ. બેહો બેહો. વાતચીત કરી લ્યો. કરું ને વાત. હા વાતચીત કરવાની જ હોય ને. કેમ હારો ને? સારું. બાકી સરસ છો તમે, એની વાત જ જવા દો. તમારું નામ શું? મારું નામ રૂપલ. રૂપલ. બાકી રૂપ તો બધું તમારામાં જ છો, બાકી કાંઈ ઘટે નહીં. આમ ઉભા રહ્યો તો રૂપ રૂપનો, આમ ઉભા રહ્યો તો રૂપ રૂપનો રૂપ. મને તો પંકજ ગમી ગયું છે ખરેખર. તો ગોઠવી દેવી પાકે પાકું. પાકો પાકો. મેં તમારું નામ પૂછ્યું, મારું નામ તમે પૂછ્યું નહીં કઈ. શું નામ છે? મારું નામ ટીલાભાઈ. એટલે આ ટીલો કે ખાલી હવે ભાઈ નો કેવાય. હા તો એમ કઈક બીજું હોય. હા ટીલેસ. ટીલેસ. હા હા સરસ નામ છે ને સરસ છે નામ. તમારું, સરસ નામ છે, ખરેખર નામ. તો વાતચીત કરી નાખો ખરેખર સાચી. ફાઇનલ કહી દો. કહી દો કહી દો. મજા આવી જાય. બાકી આ જો સંસાર હોય ને, આવું બૈરું મળ્યું હોય ને, તો એવો સંસાર થાય ને, એવો સંસાર થાય, જિંદગી ક્યાંથી વહી જાય. હા એટલે હું તમને શું કઉ છું હમ? કે હું તમને જોવા આવ્યો છું, બરોબર? હા ખબર છે મને. તો પાકું ને? પંકજભાઈ હા શું કે છે? એમ કે છે કે મારા તરફથી ઓકે ફાઇનલ. પણ મારા તરફથી ઓકે નથી, ફાઇનલ નથી, કહી દઉં છું. તમે આ કોને લઈને આવ્યા પંકજભાઈ? તમે વિચાર તો કરો કે આ ને ક્યાં હું. તમે જોતા નથી આ 90 વર્ષના ભાભાને લઈને આવ્યા અહીંયા. તમે મારી સામું તો જો. મને નથી ગમતું આ ઠેકાણું. જાઓ. તારા મનમાં તું હું સમજે 90 વર્ષનો છું હું? ના ના થોડા ટાઢા પડો ટીલા ભાઈ, ટાઢા પડો હવે. પંકજભાઈ 1.5 લાખની એક બે ને 3.5, બાકી આવા ઠેકાણા મારી હાટુ કોઈ દી લઈને આવતા નહીં, કહી દઉં છું. બહુ દેકારો નો કરો હવે હળવે. હવે પંકજ હવે મને ગમતું નથી. એટલે એકા બીજી વટે ભરાવમાં. ના ના હવે મને ગમતું જ નથી ને. મને 90 વર્ષનો કીધો કેમ? પંકજભાઈ તમે જાઓ અને લઈને આવી ચટ. એટલે ઘર બાંધીને બેહી જવાય હવે, નકરા મકાને બનાય શું થશે? આવા નાવા ગોતાસ તું જ્યાં હોય ને. 90 વર્ષનો છું. છટકો છટ. હાલો. 90 વર્ષનો છું હું. ના ના હવે થોડા ઠંડા પડો. હવે આપણે નકરા મકાન બનાવ્યું, ઘર નથી બાંધવું. હાલો. અરે પંકજ, ઈ છે ને આ હાટું હું અગાઉ પૈસા નથી દેતો.
આમાં 8 લાખમાં ઉતરી ગયો સૌ સારું કર્યું પૈસા અગાઉ નથી દીધા. હાલ પંકજ હાલ મેળ જ પડ્યો નહીં લે. ભાઈ શું હવા ને હવા ધોઈડાવે અહીંયા બેહી રહેજે વાંધી તું કાયમ બેહી રહેજે. હું છે પણ હું વાંધી રાવ કે પણ એમાં તમારે કેટલા ટકા નીકળો અહીંથી જાઓ મારા ઘરમાંથી મને આ હું કેવા આવ્યા તમે હું કહું છું તને તારું કઈ થાશે નહીં હવે ઈ તને તમારે- મળશે નહીં. હવે ઈ તમારે કાઈ ના જોવાનું નીકળો ને અહીંથી છટકો અહીંથી કીધું ને આખી એકવાર. જિંદગી કાંઈ ઘેરે હવે અહીંથી જાવું છે કે નહીં ધક્કા માર વાંધી હાલે વાંઢો તું જા ને તારું ખાનદાન નીકળ ધક્કા શેની દેશ પણ ધક્કો હું તો નાખી દે ઉલાડીને ક્યાંય હાલી નીકળો છો લે વળી મને અહીંયા કેવા આવે મારો બેટો જીસીબી વાળો કાલ આવું કઈ નહીં જા 10 વાગ્યા તો હિજે નો આવ્યો આ એટલું ખાટો ગોળ હિજે આ તીમ નામ બાકી બધું ફોન કરવા દે હલો એટલે ક્યાં છો કેટલા વાગ્યા પેલા તાર ઘડિયાળમાં જો હવે કાકાવ સાહનો દીકરો ક્યાં થાસ અહીંયા 10 વાગ્યા હિજે તું જીસીબી લઈને નથી આવ્યો તો તું ક્યારે આવીશ તું અહીં કામ કરવા હાલ મારે અડધી કલાકમાં જોઈને આવતો નહીં હું બીજું ગોઠ લઈશ આ કઈ નવરા ન હોય તમારે વાહી મન ફાવે તો આવો એમ હારું હાલ આવી જલ્દી એટલે હું કાના રાડ્યું નાખેસ ને આ શું કરેસ તું એટલે આ જો ને આ ઓલો જીસીબી વાળા વાટે સૌ એટલે આ હરામનું જ્યાં ત્યાં નો લે કર હરામનું નહીં ખપે એટલે આરામનું નથી હો ભાઈ તુંય બોલવાનું બોલજે મોટા તું તો નકરો જ્યાં હોય ને ખાડા ખોદવામાં જ રહ્યો હવે કાકા ખાડા નથી ખોદતો અહીંયા તો અહીંયા બનાવી છે હવેલી 1 નંબરની કોઈને ગામમાં ન હોય ને હા એવી હવેલી બનાવી છે માણા નીમ થાવું જોઈએ કાનબાન હવેલીએ લગ્નના ફોટા પાડવા જાવું પેલા તારા લગ્નના ફોટા તો આય પાડ પછી બીજાનું વિચારજે હવે એટલે પણ પાડવા તો છે પણ કોઈ ક્યાંક મોવડી બોવડી થાય તો ને મને હરખ ન હોય મોવડી તો હું થાવી હાટું જ આવ્યો છું નકર ગામમાં કેટલાય વાંઢા હે નો બીજે વિયો જાવ શું વાત કરે હા પણ સમજો પૈસા થાય અરે પૈસાની તું ક્યાં ઉપાધિ કરે બોલ કેટલા 2 લાખ 2 લાખ હા ગૂગલ પે નંબર બોલ 2.5 લાખ નાખી દઉં તો મારી એટલી લિમિટ નથી હવે ભાઈ હવે લિમિટ નો હોય તો નાખી દઉં હા તે લખો 98 હાતડા હા 98 હાતડા 480 480 રેડી જોઈ લે વાહ કાનાભાઈ વાહ પણ આમ જો મોટા છોકરી ભાઈડે ગમી જોઈ હો ને કા 2.5 ના 3 પાસા આવે રૂપનો કટકો છે રૂપનો કટકો તારું તો એની પાસે કાંઈ નો આવે તો રવા દે મોટા કા? કટકાને મારે શું કરવો એટલે આખી છે પણ આમ જો એકદમ રૂપાળી પાકું અરે કાંઈ નો ઘટે પછી આમ જો કાન્યાને છેતરવામાં મજા નહીં હો તો હને ગામમાં કેટલાય વાંઢા છે હું ન્યા વિયો જાવ હવે ના પંકા ભલા મણા તું મારો પાકો ભાઈબંધ મારા ઉપર જરાય વિશ્વાસ નથી હોય 100% હા તો બસ કામ થઈ જાય પાકું હા તો કેદી જોવા કેદી જાવું અત્યારે હું જાઉં એને વાતચીત કરું ને બપોરે હમણાં મળવા સીધા ફોન કરી મને પાકું તરત આવી જાઉં ફાઈનલ આમ તો આ પેરા લુગડે ભાઈડ્યો આવે આ થોડુંક આમ જો આમ એટી કેટી હો ભાઈ અમે આ દુનિયાને આપણે દેખાડવાની જરૂર નથી હા વાંધો નહીં ભૂલતો નહીં હા એટલે પાછો હવે કાલ તું ખોદીને ગયો અહીંયા આવવાનું છે શું ક્યાં આવવાનું છે આય કાયમ કા જે અહીંયા ઘૂ ઘૂ કરે હું આવું ને તમારા બધું ક્લિયર હોવું જોઈએ ને મારે મેળ નહીં આવે હા મારા દીકરા પણ આ હેરાન કરવાની વાત છે હાથ છે એમને મકાની હા આવી ગયા હા આવી ગયા બેસો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પાણી લઈ આવો હા લેતા આવો એમાં કાંઈ ન ઘટે પંકજભાઈ લ્યો ફિલ્ટર વાપરતા લાગે ઘીરે અરે જરાય ટેન્શન જ નથી ત્યારે હું શું કઉ છું શું તે બીધે મેં હું કેટલાય ઠેકાણે સાંભળેલું છે કન્યા જોવા જાવી હા ત્યાં કન્યા પાણી ભરીને આવે આ કન્યા માં કેમ પાણી ભરીને આયા એ આ એની છોકરી હે અને એને બા ગયા હે મંદિરે તો એને છોકરીને બોલાવો જોવા જોઈ લેવી આ છે છોકરી પંકજભાઈ હા તમને વાંધો નહીં તો થોડી વાતચીત કરી લો અરે કરી લો વાત કરી લો હા, હા હા લે આવી આવો એ વાતચીત કરવા માંગે કાનાભાઈ થોડા ગોરા બેહો આમ ના ના હું બરોબર તો તમે કામ શું કરો છો બસ હવે આમ જો મકાન બકાન બનાવવું ના જાય ત્યાં બધે ઓલું હું લેવલ નું લેવલ કરું બધું એમ ઘરમાં કોણ કોણ છે મારી મમ્મી પપ્પા નું એમ આમ તો બધો શોખ ખરો ને હરવા ફરવાનો ખાવા પીવાનો બધો બધોય શોખ હોય ને શોખ કેમ ન હોય એમ તો મને બધું બનાવતા આવડે છે બધું પૂછી લીજો પૂછી લો બધું એને તો કે પૂછે તમે કઈક પૂછો ને તો ઈ બોલે પછી
કઈ બોલતા નથી બહુ. એ કાનાભાઈ, હા તમને કાંઈ ડાઉટ હોય ને તો બધી વાતચીત કરી લ્યો. ડાઉટ તો મને મોટો હે. હા તો કયો એટલે વાંયથી પછી તમારે કાંઈ પ્રોબ્લેમ ન પડે. મને તો ગમે જ છે હો. એમ હા. એ કાનાભાઈ, હા તમારે કાંઈ ડાઉટ હોય તો કહી દો, વાતચીત કરી લ્યો. ડાઉટ માં પંકજભાઈ એવું છે શું બોલો ને કે મારી મરજી મોળી છે. કાનાભાઈ, હાવ આમ નો હોય. હવે આ હા પાડે છે તો તમે ઘર બાંધીને બેહી જાવ ને હવે. પણ પંકજભાઈ તને આમ કઈ થોડુંક મનમાં વિચારાય ન થયો? રૂપાળી હોય તો મારીનો કઈ ફોટો આમ મઢાવીને નથી મૂકવાનો, કઈક હેડી હેડી ના હોવા જોવી ને. પંકજભાઈ, હા, તમે કઈ કરો ને. અરે પીઠ બહાડું ને અમારે બેયનું. મને ગમે છે પણ. મનાવું છું. તમે તો થોડીક ધીરજ હા, રાખો. એમ તમે મનાવો. આલો. હા, જો કાનાભાઈ, બીજે તમને આવું મળશે નહીં. આ જ્યાં ત્યાં ખાડા ખોદવા ને વાંઢું રખડવું, એના કરતા મેળ પડી જાય એવું છે તો હા પાડી દ્યો ને. એટલે કઈ હું કઈ 80 વરાનો નથી થઈ ગયો કે મને કઈ મળે નહીં. પણ ક્યાં હવે તમને 80 વર્ષના દેખાય છે? ઈ ભલે નો દેખાતો પણ કઈક લેવલ તો કોઈ આવડી ઉંમર તો મારી બાયની છે. આવડી ઉંમર એટલે તમે કેવા હું માંગો છો? દાદા પડો, હમણાં બધું થઈ જાય. તમે ઉતાવળ ન કરો. તમે રાજી છો ને? હું રાજી છું પણ તું એને સમજાવી દે, પછી બોલવામાં જરીક માપ રાખે હો. હા, અહીંયા કઈ હું ના ભાઈ, જેમ ના. નથી. ઈ નો હોય તો કીધું એને ઘીરે રે હાલે. અરે કાનાભાઈ, હાવ એમ ન કરો, માની જાવ ને. અરે તું કઈક આમ વ્યવસ્થિત ઠેકાણું લઈને આવી તો હું માનું ને. હવે કાકા તારે ગોતવા બધા મોટી ઉંમરના પિસ્કીસ તેમ કાનાભાઈ માની જાવ એમ કઈ તું માનું? પંકજભાઈ, હવે પાણી હદ બારું જાય છે હો. તમે સમજાવી દેજો. હા, મોવડી ઉપર વિશ્વાસ નતો તમને? જરાય નતો. આ વિશ્વાસ કર્યો એમાં તે આ બધું વિશ્વાસઘાત કર્યો મારી હારે. ઉભા થાવ તો અહીંથી. ઉભા થાવ અહીંથી. અલે રૂપલબેન, ઈ સમજે છે હું એના મનમાં. અહીંયા ડોક્ટર, એન્જિનિયર, પાયલોટ આ લાઈન લાગે છે હો મારી માટે. આ તો મારે મરજી, મારે કરવું હોય તો કરું, નોય કરું. હવે ઈ મને હું ના પાડે, હું એને ના પાડી દઈશ. હવે પંકજીને કહી દે આ એક સપટી વગાડું તો 17 માર ઘીરે આવે. ઈ મને ઓળખતી નથી. સમજો, માલ હે તો મોહબ્બત હે હો. હવે તારો માલ ને મોહબ્બત રાખ. તારી પાસે હાલ તો પકડાય. ટાઈલ પડી ગઈ માથામાં. નરી હોશિયારી જાતી નથી. તારી હોય ને એમ ઘીરે જ હોય બધું. હા, રૂપિયાનો ઢગલો છે. રૂપિયા ને તમારે દેણું બેણું બધું બહાર નીકળી જાય છે. હવે રૂપિયા ગયા તેલ લેવા અને આ વાંઢો ગયો તેલ લેવા. એટલા છે ને, એ ને રહેવા દો. છટકો અહીંથી ભાઈ જણા. લે કે ઈ નહીં રહેવા દે. એના મનમાં હું સમજે એમ તું હાલે ને. સમજો, મારા 2.5 લાખ હું તને હમણાં બહાર દઈને કહું. હાલ 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 હાલ. અને પંકજભાઈ કહી દઉં છું, કોઈ દી આવાના તેડી આવતો નહીં. આવાને કહી દઉં છું, તેલ લેવા ગયા 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા મારે નથી જોતા. તમને કીધું તું તમારે પૈસાથી મતલબ છે કે છોકરાથી? ના રે, મને આવા પોહાય જ નહીં, આજે નહીં કાલે નહીં હો. મારે મફતમાં નથી કરવું એની હારે. જા. આ તે રહ્યો વાંઢા. અને આજ પછી કોઈ દી આવાને લઈને આવતા નહીં મારી ઘરે. ભલે વાંઢી નો પડ્યો આખી જિંદગી. ઉપડા ને હવે અહીંથી. અહીંયા આવા હતરની લાઈન લાગી જાય. હું ધારું ને તો નથી ગમતી એટલે જાણે હીરો સમજે. સલમાન ખાન જો તું. નીકળ જા. તને કઈ શરમ જેવું છે કે નહીં? હવે મારી ઉંમર ક્યાં અને એની ઉંમર ક્યાં? 70 વર્ષની ડોશી તું મને દેખાડવા ગયો. પા તું વાંઢો રખડતો એટલે મને એમ થયું કે રોટલા ઘડવા વાળી તાર આવી જાય. એટલે રોટલા ઘરવા વાળી એટલે હું અહીંયા જે 25 વર્ષનો છે હો. પણ હવે રૂપ કેવું હતું? બધા બંધ થા કીધું ને. રૂપકી કેવું હતું? માથે લાલી પાવડર અને પાછો ઓલો લાંબો હેથો તાણેલો. એટલે શું મન તું અહીંયા ઘર ખાવા નતો? હાનો દીકરો છે, હાનો દીકરો હોય છે. મારી નાખી ઠાર જો કોઈ મનાવી ક્યાંય બીજે દેખાડવા લઈ ગયો તો. હવે હું જાઉં? જાવાની ક્યાં કરે? ઓલા મારા 2.5 લાખ લાય. એટલે ઈ તો ત્યાં તું બગાડીને આવ્યો હોય મને નો રૂપિયા દે. હવે ઈ મારે નો જોવાનું હોય. હું મારા પૈસા નો ધણી. 2.5 મેં તને ગૂગલ પે કર્યા તા. 50,000 તું પીસી લઈ ગયો તો એટલે ટોટલ 3 થયા. કેટલા? મારે પાસે કાંઈ હે જ નહીં. જો આઈ 10 લાય. મુજ પછી ભાડાના મારે જોઈશે. ભાડા બાડા ના લાય. આ ફોન બોન બધું પણ એ કાનાભાઈ રવાઈ દો યાર. રવા દેવાનો દીકરો ક્યાં થાય છે? કાનાભાઈ લાવો, કાનાભાઈ લાવો, કાનાભાઈ લાવો. લાગે હવે એક કામ કરો, પૈસા નહીં દઉં, હાથી રહી જાવ તમારું ઓલે. હાચી તું 10 વરા માર ભેગો રે ને તોય તારા પૈસા નહીં વળે. હું બીજે બૂસ હું મારું અને તું મારું બૂસ મારવા ઉભો છો. પણ આમાં તમે માની ગયા હોત તો તમારે યાર કેવું ખાઈ પીવે એવું હતું. ખાઈ પીવું એટલે હું શું આવી ડોસ્યું આરે તું મને ખાઈ પીવે એવું કેસ? એ જે હું ઉંમર વટાવી ગયો છું. આવા 17 માંગા માર ઘીરે આવે. હું હાલ આમ વેતી નો થાય. હાલ તને એ જે જીસીબી ત્યાં લઈ જાવ. હાલ હું જ્યાં જીસીબી ચાલુ કરાવીને જાઉં, જો પાછો આવ્યો ને બંધ ભાળીને એટલે ખાડામાં દાટ દઉં તને. પણ ઓલું જીરું પાવા વિયો જાવ તો વાડીએ અહીંયા છે ભાગ્યા છે
હા. પણ આ તડકો મને લાગે. તડકો લાગે તડકો તને હમ અમને નહીં લાગ્યો હોય અને અહીંયા મારું અપમાન કર્યું તું હું કર્યું તું હવે જવા દ્યો ને. જાવા ક્યાંક જાય ખાવી તું નો